ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના વુમન સેલ દ્વારા આયોજિત યુથ મીટમાં 100 વત્તા યુવા યુવતીઓ હાજર રહ્યા હતા। યુવા યુવતીઓને ગેરમાર્ગે દોરતા આજના સોશિયલ મીડિયાના જમાનામાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, સાચા ખોટાની પરખ કરવાની કુનેહ, પરિવારની જવાબદારી લેવાની હિંમત, આપણી સંસ્કૃતિને સમજી તેને જીવનમાં ઉતારી ઉત્તમ માનવ બનવાની પ્રેરણા મળે તેવા હેતુથી આ યુથ વિઝન મીટનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડો ભાવેશ કાચાએ મનોવિજ્ઞાન, સફળતા, જીવન ધ્યેય, ધર્મ, સંસ્કૃતિ વગેરે જરૂરી વિષયો પર તાર્કિક અને વ્યવહારુ વિચારો રસપ્રદ રીતે રજૂ કર્યા હતા। રમત રમી, ડિબેટમાં ચર્ચા કરી અને યુવા યુવતીઓના પ્રશ્નોનું સમાધાન કરતા ઉત્તરો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કનુભાઈ ગેડિયા, કોર્પોરેટર રાજુભાઈ પરમાર, OBC ઉપપ્રમુખ સુરત, અશોકભાઈ ગાંગાણી, તુલસી પેપર મિલ બારડોલી, કાંતિભાઈ ચોટલિયા બિઝનેસમેન, હસમુખભાઈ મનાણી શ્યામવાડી ટ્રસ્ટી, જયુભાઈ ટાંક પત્રકાર, શ્યામવાડી ટ્રસ્ટીગણ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંતે સર્વો અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા। મારું નામ ડોક્ટર ભાવેશ કાચા છે, હું એનેસ્થેસિયોલોજિસ્ટ છું। સાહેબ, અત્યારે કયા વિસ્તારમાં અને શું કાર્યક્રમ છે? અત્યારે કતારગામ વિસ્તારમાં શ્યામવાડીમાં યુથ વિઝન મીટ છે। કાર્યક્રમની રૂપરેખા દર્શાવશો? આ યુથ વિઝન મીટ છે એ આપણા જે યુવાનો છે એ ગેરમાર્ગે ન દોડાય અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી જે પરંપરાઓ છે એના વિશે વૈજ્ઞાનિક અભિગમથી જાણે, અભ્યાસ કરે અને એમને જે યોગ્ય લાગે એ એમના જીવનમાં ઉતારી અને પોતાનું જીવન સાર્થક કરે અને દેશને મદદરૂપ થાય એવી ભાવના યુવાનોમાં જગાડવા માટે આ કાર્યક્રમ કર્યો છે। આશરે કેટલી સંખ્યા અને શું સંદેશો આપશો દર્શક મિત્રો? 100 થી 150 યુવાનો આવે એવી એક્સપેક્ટેડ છે અને દર્શક મિત્રોને સંદેશ છે કે કોઈ પણ યુવાન હોય દેશનું ભવિષ્ય હોય છે। જો આપણે દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવું હોય તો યુવાનોમાં કામ કરીશું તો એ સરળતાથી આપણે દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીશું। જી, ધન્યવાદ સર। થેન્ક યુ। જી, આપનું નામ? પુનિતા નીતિન મનાણી। પુનિતાબેન, અત્યારે ક્યાં અને શું કાર્યક્રમ? અમારો કાર્યક્રમ હતો અમારા GKKS ગ્રુપનો યુથ વિઝન મીટ માટેનો, કારણ કે સમાજમાં બહેનો માટેના પ્રોગ્રામ થતા હોય છે, ઇનામ વિતરણના પ્રોગ્રામ થતા હોય છે, પણ યુથના શિક્ષણના ક્ષેત્રે પણ પ્રોગ્રામો થતા હોય છે। પણ શિક્ષણની જોડે જોડે જો વધારે જરૂર હોય, આપણે કહેવાય કે ભણતરની જોડે ગણતરની પણ છોકરાઓને એટલી જરૂર હોય છે। એ ગણતર એટલે છોકરાઓનું ઘડતર, યુથનું ઘડતર, અને જે યુવા અવસ્થાની અંદર જે એમને ડિસિઝન્સ લેવાના હોય, જે એમની જવાબદારીઓ હોય, એ જવાબદારીઓ આપણી સંસ્કૃતિઓ એમના વિશેની એમને થોડીક માહિતી તો બધાને હોય, પણ એક રિવિઝન છે, એક કોન્સન્ટ્રેટ વર્ક છે, એવા ઉદ્દેશ્યથી અમે એક યુથ વિઝન મીટનું આયોજન કરેલ અને ખૂબ જ સફળતાપૂર્વક રહ્યું। અને અમારા ચાંદનીબેન એની અંદર એમનો પણ બધા જ આખી ટીમ, સુરત લીડર ટીમનો, સુરત સંગઠન ગ્રુપની લીડર ટીમનો સંપૂર્ણ સહકારથી ખૂબ સરસ આયોજન રહ્યું અને થેન્ક યુ ઓલ ફોર ધીસ સપોર્ટ। થેન્ક યુ।